વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીએ તો રાપર નગરપાલિકાની ચૂંટણીમાં બોગસ મતદાનનો આરોપ લાગ્યો છે। પૂર્વ ધારાસભ્ય સંતોકબેન એરઠિયાએ લેખિત રજૂઆત કરી છે। વોર્ડ નંબર 4 ના 3 મતદાન કેન્દ્ર ઉપર બોગસ મતદાનની ફરિયાદ નોંધાઈ છે। સીસીટીવી વગરના મતદાન મથક પર બોગસ મતદાન થતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાપર નગરપાલિકા કે જ્યાં ચૂંટણીમાં બોગસ મતદાન થઈ રહ્યું છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય સંતોકબેન એરઠિયાએ લેખિતમાં રજૂઆત કરી। વોર્ડ નંબર 4 ના 3 મતદાન કેન્દ્ર ઉપર બોગસ મતદાન થયું છે તેવી ફરિયાદ તેમના દ્વારા કરવામાં આવી છે અને આ અંગે લેખિતમાં રજૂઆત કરાઈ છે। સીસીટીવી વગરના મતદાન મથક પર બોગસ મતદાન થતું હોવાનો આ ગંભીર આક્ષેપ પૂર્વ ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવ્યો છે। તો રાપર નગરપાલિકાની ચૂંટણીમાં બોગસ મતદાનનો આક્ષેપ કરાયો છે। પૂર્વ ધારાસભ્ય સંતોકબેન એરઠિયાએ આક્ષેપ કર્યો છે અને લેખિતમાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। વોર્ડ નંબર 4 ના 3 મતદાન કેન્દ્ર કે જ્યાં બોગસ મતદાન થયું હોવાની ફરિયાદ કરવામાં આવી છે।